અત્યારે છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય કાપો કેક, હો સગાઈ થઈ જાય કમ્પ્લીટ કાપો કેક, લગ્નની તારીખ આવે કાપો કેક, લગ્નનામાં હજી આમ જાન આવે, આ બાજુ માંડવ્યા આ બાજુ જાનવ્યા, અને સુંદર મજાના આજથી 20 વર્ષ 25 વર્ષ પાછળ વયા જાવ. લગ્નોત્સવ તો તમે જોવો, મને માફ કરજો આજના લગ્ન હારા છે ના નથી, પણ કોકનું જીવ દુખાય એવા પેટ ઓલા કર્યા છે. મોટા મોટા રૂપિયા બહુ છે, સારી જગ્યાએ વાપરો એમાં ના નથી, પણ 2% રૂપિયા લાવીને દીકરાના લગ્ન ન કરાય, સમૂહ લગ્નમાં જોડાઈ જવાય. સમજ્યા? એમાંથી બહુ સારું રહે, સમાજને સારી નવી દિશા મળી છે, અને ઘરનું ઘરમાં જ રહે. આ ઓલું 2% ચાલુ થાય ને પછી માંડવામાં ગીત ગાવ તોય પોહાય નહીં. લાખપતિ રે સાજણ બેઠું માંડવ, ત્યાં તો સંધુપુરા શીઠિયું લાગતો 10 ખોડભાઈ દેવાના છે ને 20 વેલજીભાઈ દેવાના છે ને, અહીંયા ક્યાંથી લાખોપતિ આવે હે? ભૂહાઈ જાય. પણ 20 વર્ષ પાછળ લગ્નોત્સવમાં તમે વિયા જાઓ, પ્રાકૃતિક નહીં સંસ્કૃતિ સબર લગ્ન હતા. અત્યારે જે પ્રાકૃતિક લગ્ન, પ્રાકૃતિક મીન્સ આમ કૃત્રિમ લગ્ન, દેખાવ બહુ સીતારામ કઈ છે નહીં. પણ જૂના લગ્નમાં તમે જાઓ, હોય ભલે કાંઈ નહીં, પણ લઈના ફળિયામાં પગ મૂકો ને તમને ઉર્જા આવે એ પાકી વાત છે. અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય, અને ગામડાના ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુકોટિ સમપ્રભં નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાસ્તિના ઇન્દ્રો વૃધે સ્વાહા સ્વાસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિના જોહો યર્ષિણેમિ સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવ સાવધાન. ત્યાં તો ભાઈ બહેનનો હાથ લઈને આવે, આખું આમ વાતાવરણ દેવ તત્વ જેવું થઈ ગયું હોય, અને આમ બેનનો હાથ આમ પટલના હાથમાં પડે, બેનનો હાથ ધ્રુજે પટલ, કેમ કે પટલનો માણ મેળાવ્યો હોય, એને ખબર જ હોય ભેગું થાય એમ નથી. પણ એક સંસ્કાર સભર લગ્નો હતા. એનો ઇન્ટરવેલ પડે બાપુ એટલે ગોળદાદા જેવું કે જાઓ દીકરા દીકરીઓ ફોટા પાડી આવો. જ્યાં ગણેશ સ્થાપના અહીંયા ફોટા પાડવા જાય, અને ફોટા પાડે તો પાછું કેવો પાછળ ઓલા ગાલેસા હોય, ભણકા સાપના તમને કહો મોરલા સાપના એવા પાછા આમ ગાલેસા હોય, ને પછી જઈ વર ને વધુ બે ફોટા પાડતા એવી રીતે આમ વરાજાની આંખું લાલ છે. આવા અલગ અલગ ફોટા પાડે. અને અત્યારે બાપુ માફ કરજો, આમ જાન આવતી હોય ને તો જાન પક્ષનાથી જ 2 જણા આવે, મંત્રોચ્ચાર ભૂદેવો કરતા હોય તો ભૂદેવને કે કન્યાની એન્ટ્રી થાય, અને કન્યા પાછું હો મારો રામ ભલું કરે. એટલે કહું આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. લગ્ન થઈ જાય એટલે વરદી પછી કાપો કેક, 1 year એનિવર્સરી, 2 વર્ષ જાય શ્રીમતનું મુહૂર્ત આવે કાપો કેક, 2 વર્ષ પછી પાછો દીકરો મોટો થાય કાપો કેક. હુકામ બાબાનો જન્મ થયો, મને તો ઉપાધિ થવા મળી કે મારી ત્રીજી પેઢી આવી પડદા થતી, હિતેશ દાદા મીરા કાપો કેક, પુણ્યતિથિમાં ભળશે દાદો કાપો કેક. નવી વવારું હોય છે પાછા પૂછશે કે દાદાને કયો ફ્લેવર ભાવતો, દાદાને સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. મારી નાખવાના છે આમને મારો રામ ભલું કરે. તમે જોવો તો ખરા ક્યાં ગયું દાદા એ કહે અત્યારે દાદા બી છે, આવડા બધા દાદા થાય તો કેવા લાગશે. મને તો એ થાય છે અત્યારે 2 રોટલું ન ખાઈ શકતું હોય ઈ હેનો દાદો, દાદો તો આપણો દાદો. હાહુ બહુ રોટલા ગળતા હોય ને તો દાદો આમ ઉપર બહરાટી કરે, કોઈ અજાણી બાય નીકળે ને તો હાહુ બહુ રોટલા કરતી ને એને પૂછે કે લે મોટા બા મહેમાન લાગે. ના તાર દાદા એકલા ખાય, બેને પૂગવા ન દે, મોઢા મૂકે છે કબાટમાં મૂકે, ગરમા ગરમ રોટલો ઉપાડ્યા જાય, હળ હુજે ને એવો તો દાદો. પણ ઈ દાદો પાછો સાંજે પસાવી કા વાવી નાખે હો. હા જે ખાઈ કામ કરે એની જેવી વાત. ઈ દાદાને રેડબુલની જરૂર ન પડી. અત્યારના 1 હળીને 2 કટકા નથી કરવા એને રેડબુલની જરૂર પડે. મારો રામ ભલું કરે. ગામનો સરપંચ તાજો સરપંચ થયેલો ને તો દાદાનું નામ આપ્યું. અમારા ગામના દાદા 60 રોટલી ખાઈ જાય, એનું સન્માન કરવાનું છે. સ્નેહ મિલનની અંદર ગામના ચોપડે નામ લખાણું અને પેપરમાં નામ લખાણું, ફલાણા દાદા એટલી રોટલી ખાઈ જાય.
નામ આવ્યું ચંદુભુરા. પેપરમાં નામ ચડી ગયું ને બાપુ સર્કસ વાળા ગોતતા ગોતતા ચંદુભુરાને ગોતતા ગોતતા આવ્યા કે આ ચંદુભુરા કોણ છે? કેમ? તો કે 60 રોટલી ખાઈ જાય આ પોતે. તો કે હા. અને ચંદુભુરા તમને કહો એ લીમડા હેઠે હિસકો હળવું હળવું હેલે રાખે કે ભાઈ તમે પોતે દાદા? તો કે હા. કેટલી રોટલી ખાઓ? તો કે 60 રોટલી તમે? હા, ખાવા તો જોઈએ ને. તો કે બાપા એક કામ કરવું? તો કે હું આ 500 રૂપિયા તમે આપું, તમારે આખો દી અમારે ભેળું રહેવાનું. તો કે એનાથી શું કરવાનું? કે તમારે 10 વાગે એક શો કરવાનો, 11 વાગે શો કરવાનો અને 12 વાગે શો કરવાનો, 3 શો કરવાના. અમારે સર્કસમાં નંગની જ જરૂર છે. અને અહીંયા ઘેરે બેને ન પૂગવા દે 3 જણી દાડિયા ઘેરે મેળા રોટલી ઉપર રોટલી બનાવ. દાદાના નામની ટિકિટો વેચાણી અને દાદો મળ્યો ખાવા. રોટલી ઉપર રોટલી 60 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો. ઓડિયન્સ કે વાહ શું વાત છે, 60 રોટલી આવું મારે. 10 વાગ્યાનો શો વિખાઈ ગયો, 11 વાગ્યાનો શો, દાદાની નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ગડવા વળ્યું મળ્યું ગડવા, દાદો 60 ઉપર 60 પાછી 60. 12 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ગડવા વળ્યું મળ્યું ગડવા, દાદો જડે નહીં. દાદો ગયો ક્યાં? હા, બધાને ગોતવાનું ચાલુ કર્યું કે આ ગયો ક્યાં? વોચમેન ને પૂછ્યું દાદા ક્યાં ગયા? તો કે પંખા વગરની સાયકલ લઈને ખીચુડ ખીચુડ કરીને આ બાજુ ગયા, વાહ સીડી 100 હોંડું કર્યું. દાદો ઘેરે પૂગી ગયો. બા પંખે આમાં હવા નાખે, ઠાકી ગયા છે ને? ઠાકે હું બાપનું કપાળ, ત્યાં ખાવાનું જ હતું. જ્યાં ઓલો આવ્યો સર્કસનો મેનેજર કે બાપા તમે નોકરી ઉપર હતા, તમે 500 રૂપિયા આપવામાં આવે છે, તમારે 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવ્યા, આમ ન હાલે. દાદા એવા આખો દી હું નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું. ભાઈ બોલો આનું શું કરો? એને દાદો કહેવાય. એ બગડાટી બોલાવે. હવે આનાથી હું બગડાટી બોલે? હું તો કાયમિક ને માટે કહું. એક ભાઈ બિશરુદામ માથે ટોપલું લઈને આવતા, બાપા કઈ જુવાની 1 થી 4 અમાર કૂતરા હોઈ જાય. તું ક્યાંથી આવ્યો? આ બાજુ થાય. હા તો આ ઓટલે બેસી જા. શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના છે? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જ હોય, થોડા કારેલીના હોય. ઓટલે બેસી જા. કેમ? તો કે અમારે ટાઢો પોર થાય ને માણસની અવર જવર થાય ને તો તારા બધા રીંગણા વેચે છે. કે એમ? તો કે આ 5, 5:30, 6, 7 વાગ્યા રીંગણું ન વેચાણું. પોતે ઓળા જેવો થઈ ગયો. દાદા આવીને કે રામ રામ. કે હું રેમ કરો. કાં? તો કે 1 કિલો રીંગણા નો વેચાણા. કે 1 કિલો રીંગણા નો વેચાણા ભાઈ? કે નહીં. તો ભાઈ તારા ભાગ બહુ નબળા. કેમ? તો કે તું જે ઓટલે બેઠો છો ને મારી 3જી પેઢીનો ઓટલો છે. તો એ કે ત્યાં બેઠા બેઠા મેં 700 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય. પણ એટલે જ આપણા બાપ દાદાએ હાંચવી રાખ્યું હોય છે ને. હમણાં ઘરની બહાર નીકળવું ને એટલે બા હવેલીથી પ્રસાદ એટલે જય શ્રી કૃષ્ણ બદામ, જય શ્રી કૃષ્ણ બા, લાલ ઠાકરજીને કાજુ બદામ કિસમિસનો પ્રસાદ આપું. મેં કીધું સારું બા. એટલે જમણો હાથ આગળ ધીરો, ડાબો હાથ નીચે, કાજુ બદામ કિસમિસનો પ્રસાદ આપ્યો. સોમ મંગળ બુધ સુધી આવેલું. ગુરુવાર મારે કેવું પડે બા થોડોક પ્રસાદ ઘરે લા. કાં? મેં કીધું છોકરાઓ રમતા હોય એને આપું ને? એને આપું છું. મેં ફળિયામાં મારા દાદા બેઠા હોય એને આપું ને? એને આપું છું. મેં તો તમે ખાવ? હું ખાવ બધે, પણ મોઢામાં દાંત ના મળે. મારો દીકરો તો આ ગળોફે ઓલા ગળોફે સેગડે રાખો, નો સવાય તને દઈ દઉં. અને માનું એઠું ખાધું એને જ આવડું જ કાંઈ. એટલે કહું આપણા બાપ દાદાએ જે વાર તહેવારો સાચવી રાખ્યા. હે હા એ લઈ લો ભાઈ, લઈ લો. જાણે તું મને બહુ કરી. હવે તું તો રોજ આવી હોય તો હું ફરમાઈશ કરે રે. આમાં શું છે પછી આવું આંગણું હોય ને તો એમ થાય કે હિતેશ કંઈક નવું આપો. હા હા લઈ લો મારો ભાઈ. અને આજ પહેલી વખત અમારી બેન ભેટો થયો કમલેશભાઈ. આપણે પહેલી વખત મળ્યા. આમ જૂની કેસેટો બહુ જ હતા, વીર ભાતીજીની ને એવી. ઓલી કેસેટ હતી ડેક ટેપની, ખડું નરણ ગળી જાય એવી. અમે ટ્રેક્ટરમાં બહુ વગેડી. વીર ભાતીજીના આવતા ને એમાં વનિતાબેન બારોટ હતા ને એની હોત કેસેટો આવતી. તો ઓલા દૂરદર્શન ઉપર એડવર્ટાઈઝ આવે તો મારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી. દૂરદર્શન પહેલી ટીવી જ્યારે ઘેરે આવી ને તો બાપુ તમે નહીં માનો 20 મિનિટ મેં ઝરમરિયા જોયા. મારા દાદીમાએ 40 મિનિટ ઝરમરિયા જોયા.
મેં કીધું બા ઝરમરિયા છે એને એમ કે પરબનો મેળો હોય છે તો ઉપરથી કેમેરો લે જતા ખડા માણા હૈયે હૈયું દળાય એને એમ કે ઉપરથી કેમેરો લે ઝરમરિયું જોયું નહોતું ના આવી ઝગમગાટ જોવા મળ્યા એ તો જોવો. એટલે કાયમિકના માટે બે હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિમાં મેન તમે જન્મ લીધો છે ને તો સનાતન સંસ્કૃતિ આવનારી પેઢીઓ સુધી ટકી રહે એવું તો કંઈક કરતા રહેજો. હવે ક્યાં બંદૂકું તલવારો લઈને બગડાટી બોલાવા જાવ? વાર તહેવારો હાંચવી લ્યો ને મારા બાપ. મહાનગરની નવરાત્રી જોવા જાવ તો આપણને એમ થાય મારો બાપ ભલું કરે. હવે તો આમાં જગદંબાઓ ક્યાં હશે? આમાં મોટા મોટા ડોમમાં મોટી મોટી બોર્ડ માર્યા હોય ફલાણા ફલાણા વ્યક્તિઓ આવવું નહીં, તો એક બોર્ડ એ મૂકો ને કે ચુંદડી વગર કોઈ નવરાત્રીમાં આવવું નહીં. ઘણા કેસ સોલ્વ થઈ જાય આમાં. મહાનગરના ગરબા ચડાવે તો ધનુર ઉપડે એવા. जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क બધી માતાજીઓ આવે જ ખરી પણ પાછી માતાજીઓ આવે ને વાંધો પણ અહીંથી આમંત્રણ ખોડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, વાઘ ને મગર ને સિંહ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવો હોય. આ તમારા હારે જે દીપડો આવ્યો છે એને કોણ હાસે છે? એને હાસ હો મારો રામ ભલું કરે. બધી માતાજીઓ ગામડે આવે કે અહીં નો રહેવાય. કેમ તો કે હજી ગામડામાં ક્યાંક રીતિ રિવાજો ને પરંપરાઓ હચવાણી છે. ભલે જાકમ જોક ન હોય તો કાંઈ નહીં, એક ખાલી તમને કહો લાકડાની ગરબી ની એ 60-70 વર્ષ જૂની ગરબી હોય, એમાં એક માતાજીનો ફોટો હોય અને એક ખાલી દીવો કરેલો હોય. કોક ઉજીમાં ગંગામાં રામમાં આવીને અને એ મુઠ્ઠી ખાલી તલ હોય, એક મુઠ્ઠી ખાંડ હોય ને એ માતાજીને ધરી દે તો એ સપન ભોગ લાગે. હે ઉકા દાદા ને રામજી દાદા એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા માટે જાતી હોય. કાયમિકને માટે હાથ જોડીને પ્રાર્થનાઓ કરું, જગદંબાઓ તમને શાસ્ત્રોએ વેદોએ વખાણ્યું છે. તમે શક્તિનું સ્વરૂપ છો. દીકરો જો તમે જો દીકરી જન્મે શું કે જગદંબા પધાર્યા, અમારે ઘેર માતાજી આવ્યા, અમારે ઘેર અષ્ટલક્ષ્મી આવ્યા. તમે જગદંબાઓ છો જ. કોઈ દી એવું કીધું કે છોકરો જઈને ગમે અહીંયા ભોળો ના થાય એમ, અમે અહીંયા વિષ્ણુ આવ્યો એવું કીધું? હે મારો રામ ભલું કરે. તમે 4 વેદોમાં વખણાઈ ગયેલું છો. હવે પુરુષની સમોવડી થવાની જરૂર નથી. એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા જાય ને, ઉકા દાદા રામજી દાદા બધે માતાજીને રાજી કરવા જતી. જગદંબાઓનું સ્વરૂપ લાગતી. હું કામ કે એને માં તૈયાર કરીને માથે ચુંદડી ઓઢાડીને પીનું ભરાઈ દીધી હોય એટલે જગદંબાઓનું સ્વરૂપ લાગતી. એટલે તો આ ગામડાઓએ સાચવી રાખ્યા. એમાં તો કાળી ને કલ્યાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં તને ચારે જુગમાં જાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા. દીપકભાઈ કેવું માર્ક કર્યા જેવું છે. આ તાલ, આ શબ્દો અને આ રાગ આવે ને તો ઓટોમેટિક આપણા હાથ આમ થઈ જાય. શું કામ? આ લોહીમાં પડ્યું જ છે, આપણા લોહીમાં છે જ, ક્યાંય ગયું નથી પણ ભૂલાઈ ગયું છે. એમાંય માતાજીના આગમન થતા હોય ને ગરબા ફરી જાય. સોનલ અરબો સિરે અંબે માં ચાલો ધીરે ધીરે.
ફરફરાટ વાદળ આવે ને કદાચ 80 વર્ષનો દાદો હોય ને એને અમે જ ખેડૂત દીકરા પાથરા માંડવીના પાથરાને ઢગલા કર્યા ને તો અંદરથી બીક આવે હો કે અરે રા કેમ થાય, પણ આમ રાસે રમવા ચડી જાવ ને એટલે પછી એમ થાય કે જે થાવું એ થાય, માં તારા ચરણે. ખાલી વાસટ આવે ને ત્યાં ગરબા ફરી જાય. હે વાવાયા ને વાદળો માર્યા, હે વાવાયા ને વાદળો માર્યા, હે સંગીત માત્ર સંભળાય પણ સિચ્યુએશન પ્રમાણે સંભળાય. તમે દુઃખી હો ને તો ભજન સાંભળો. નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, લક્ષ્મણ બારોટ, ભીખુદાનજી ગઢવી, દિવાળીબેન ભીલ એવી હારી હારી વાતો સાંભળો, હારા ભજન સાંભળો, તમારું મગજ શાંત રહે. પણ ઓલું શું હોય, ફેસબુકમાં બ્લોક થઈ ગયા હોય, ઇન્સ્ટામાં બ્લોક થઈ ગયા હોય, છેલ્લે તો બાકી ગૂગલ પેમાં બ્લોક થઈ ગયા હોય. કામે જવા પણ હોય નહીં, ગામમાં ઘોડીઓ ચડાવીને બેહવાનું હોય, માગીને માવો ખાવાનો, પાછા ઓલા કાનમાં એડબડ ભરાઈને ગીત ગાય. સૈયારા તું બદલા નહીં, મૌસમ રાજા રૂઠા હુઆ. સૈયારા તું બદલા નહીં, મૌસમ રાજા રૂઠા હુઆ. હાય મે મરજી કે હારે ગોકુળ માયા જ દિવાળી, કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ સયાવન મહારી, પ્રગટ સયાવન મહારી રે ગોકુળનો. કે હારે ઘેર ઘેર ફિરે ગોપીઓ મુકાઈ મને શીખવાડ્યું. મને કે તમે આમ 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 નહીં કરો, મેં તો આમ 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 કરો. મેં કીધું સારું. એમાં પશ્ચિમ ધામમાં એક રીલ આવેલી હતી બાપુ, એમાં ભૂલમાં મેં ખાલી આમ માથે ઓઢ્યું હતું. રીલ તો બહુ સારી ગઈ, 19 મિલિયન સુધી રીલ ગઈ. રામનામ્યું છે એ માથે જ સારું લાગે. આવી રીતે મેં રીલ્સ આમ કરી છે, 19 મિલિયન રીલ ગઈ. રીલ બહુ સારી આવી, પણ કોમેન્ટો વાયસ થઈ. કોમેન્ટમાં બહુ મજા આવી. આમ કરતા હતા, નખરા કરતા હોય એટલે એઠે કોમેન્ટ આવી, આ માણામાં નથી લાગતો. તો પાછો બીજો છે ને, બીજો નીચે પાછો રિપ્લે આપે, માણા તો છે પણ વિઠ્ઠલ તીડી છે. કીધું લે બહુ સારું કહેવાય. પણ એને એટલું ખાલી કહું, આ દેશની અંદર અર્ધનારેશ્વર સ્વરૂપના પણ આપણે દર્શન કરાયો. હા, આપણે ત્યાં અર્ધનારેશ્વર છે એટલું સાંભળી લેજો. રામને આશીર્વાદ લેવા પડ્યા હતા. તમારે અહીંયા ખાલી આટલું આમ કરીને આમ કરી નાખે ને સાહેબ, હાથ પેઢીના તમારે પાપ ભાંગીને ભૂકો થઈ જાય. તમે એની મસ્કરી કરો છો. હા, તો અમે તો પાત્રતા નિભાવીએ છીએ, કલાકાર છે એટલે યો. આગળ દાખલા તરીકે ઉમેશભાઈને જેમ ઊભો ગાય છે, હું ઊભો બોલતો જતો કેવું લાગે? જે સારું લાગતું એ જ સારું લાગે. મારું કામ તમને દાંત કટવાનું, અને દાંત કાઢી લ્યો ને ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ. 100 વર્ષ પછી કોઈ નહીં હોય અહીં ગયો હશે આપણે હારી હારી વાતો. બાકી બગડાટી બોલાવાળા ચાલુ કરી જ દીધું છે. એ મારે તમારે ધ્યાન રાખવાનું. સનાતન સંસ્કૃતિના વાહક છે તો કપાળે ચાંદલો કરતા શરમ કેમ? તમને શરમ કેમ? આમ શરમ આવે લોકોને. ઓ કપાળે ચાંદલો કરે લે ભક્તિ સમરાકાથી કે લાગે તો તમારા બાપુજીને કહેજો દાંતડા લઈને લણી જાય.
મોટો સાંડલો કરી તો કે લે ભગતરાનો દીકરો થઈ ગયો, તું નુગરાનો દીકરો, તું કરીને હું વાંધો? અમારા ગુરુ આવા સમર્થ છે, તમારે કરવા પડે સાંડલા, એમાં વાંધો એવું. હિન્દુના દીકરા છે, હિન્દુના દીકરા તરીકે ચાંદલો કરો, ગળામાં કંઠી પહેરો, શિખા રાખો, જનોય પહેરો, રોજ મંદિરે જળ ચડાવવા જાઓ, 2 હાથ જોડીને પ્રાર્થના કરો, અને ક્યાંય ભેગું ન થાય તો શિવરુદ્રીના પાઠ કરો, યમનાષ્ટકના પાઠ કરો. એક કડીમાં લઈને મારે હવે જિગ્નેશભાઈને રજૂ કરવા ત્યારે મારો બાપુ મને ફરમાય છે એટલે તમારી ફરમાઈશ લઈ લેવું. વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો આવે છે, પૃષ્ટિ માર્ગીય કીર્તનો, એના શબ્દો ભલે સમજાય નહીં પણ એને રાગ રાગીને સાંભળો ને તો તમને મજા આવે. એક કડી લઈને મારી વાણીને વિરામ આપું. કે પડાવે પ્રીત કરું છું બેરીને વાલે મારે યભરવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. એ હા બારોટનું હેઠા પાણી પીધેલા બુઆ દેખાડે આ બધું. નકર અમે શેઠે રાડ નાખીએ છીએ, ભાત આવ્યું કે નહીં એમ. રાઉન્ડમાં હિતેશ આવશે, તમને મજા કરાવશે.